આજે ભાઈ ડુંગળીમાં પાણી પાવાનું છે તો હું આવી ગયો મોટરને ચાલુ કરવા। આ છે આપણો પાણીનો કૂવો, આ છે આપણું મોટરનું ટાટર। હાલો ત્યારે ભગવાનનું નામ લઈને કરીએ આપણે મોટરને ચાલુ। મોટર શરૂ કરી દીધી, હવે જલ્દી જવું જોઈએ ખેતર। આવી ગયા આપણે ખેતરનું પાણી પણ આપણે હારવાર આવી ગયું। આપણે ડુંગળીમાં પાણી ડ્રીપમાં ચડાવવાનું છે એટલે આ છે ફિલ્ટર। હાલો હવે આપણે જોઈ લઈએ કે ડ્રીપમાં પાણી આવે છે કે નહીં। હા ભાઈ જોવો તમે ટીપે ટીપે ડ્રીપની અંદર પાણી આવવા મળ્યું। ફાઇનલી ભાઈ વ્યવસ્થિત રીતે પાણી સડી ગયું। હજી તો માઇન ડુંગળીમાં વ્યવસ્થિત રીતે પાણી સડાવ્યું તે તો વાલ ફાટી ગયો। હવે આપણે નાખવો જોઈએ ભાઈ નવો વાલ, તો આપણે લઈ લીધી ફેવિકોલ, કરવતી અને વાલ। ફાઇનલી આપણે નવો વાલ ફિટ કરી દીધો। હવે પાછી આપણે મોટરને શરૂ કરી દઈએ। મોટર શરૂ કરી દીધી, પાછું પાણી આવી ગયું, કરી દીધો વાલને બંધ। બીજી વખત પાછો આટો મારીને જોઈ લીધું પાણી તો વ્યવસ્થિત આવે છે ને। બીજા દિવસે સવારમાં આવીને જોયું ત્યારે ખબર પડી કે ડુંગળીમાં પાણી તો બધું પઈ ગયું। આ જોવો તમે ધોરિયામાં પાણી આવી ગયું, ડુંગળી તો આપણે વ્યવસ્થિત રીતે એક દિવસમાં પઈ ગઈ। હવે આપણે નાખવાનું છે યુરિયા ખાતર અને મોરસું ખાતર। આ ટીપણાની અંદર ખાતરને નાખીને ઓગાળી નાખવાનું છે। ટીપણામાં નાખી દીધું યુરિયા, પછી નાખી દીધું મોરસું અને પછી આપણે ખાતરને ઉતારવાનું કરી દીધું શરૂ। મને લાગે ત્યાં સુધી આજના વિડીયો માટે એટલું જ।